વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ મિત્રો. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. અને આજે સન્ડે છે, અમે મસ્ત જગ્યાએ નીકળ્યા છીએ, તો તમને મજા આવશે. જોજો આજે અમે સતલાસના ઈડર મોબાઈલ નહીં, આજે અમે સતલાસના ઈડર પછી ધરોઈ ડેમ આ બધી જગ્યાએ જવાના છે. મજા એટલે આવશે કારણ કે વરસાદ ફૂલ ચાલુ છે મિત્રો. જુઓ, હા, ઝરમર ઝરમર ચાલુ છે. આખી રાત બહુ વરસાદ પડ્યો છે. અને સુમન અને જેનિસ રેડી થઈ ગયા. જેનિસ કેટલી વાર હા તે લાવતા મેં જેનિસ બહુ થઈ ગયા. એક કેબલ લઈ લે, આ બધું કેબલ લઈ લે. બીજા પહેરજે જઈને બધું ફીટ લઈને પછી છેલ્લે આદશા થાય છે. હું કહું કે એક નંબર મોટા લ્યો, ખુલ્લા લ્યો, નવા બૂટ ફેંકી દેવાના, નવું બધી વસ્તુ ફેંકી દેવાની. તારો લારો છે, તું જ નથી લેવા દેતી મોટું. કત્તીએ મોટું લે ને એટલે કે ના નહીં, ફી ખુલ્લું પડે કે અલ્યા પણ સોરું મોટું નહીં થવાનું. ચલો નીકળીએ આપડે. જેનું હું છે ગાડી લેતા હોય, ગાડી લેવા જઉં છું હું, પણ વરસાદ જ એટલો છે. જુઓ, હવે પલરી જવાય એવું તો વર્ષ નહીં પલરા ના. કાલે ગટર રિપેર કરી છે પણ ઉભરાય છે. ચલો બેસી જઈએ ફટાફટ. હાય વરસાદ ચાલુ, વરસાદમાં જવાનું છે ભાઈ. હાય હવે આપણે નીકળી ગયા છીએ. ધરોઈ ડેમ થઈને જવાના છીએ. સતલાસ ના જવાના. આજુબાજુ જોવા પડતા ઈડર ઉભા રહેવાના. ઈડરિયો ડુંગર જોવા, ઈડરિયો ગઢ આજે ને જો સાંઈબાબા નું મંદિર છે અમારા હિંમતનગર નું. જય સાંઈબાબા. હજુ એક મસ્ત મંદિર આવે છે ઈડર જતો, હનુમાન દાદા. આવે જો આ બધું બાર લીલોતરી તો જો જેને કેવું મસ્ત લાગે છે. ખેતરમાં પાણી પડે. ખેતરમાં ત્યાં આખી રાત વરસાદ આવ્યો છે. હનુમાન દાદા આપણો ખ્યાત તમારે તો ખાલી બેસી રહેવાનું. આ મારે ગાડી ચલાવવાની, કેટલું હેન્ડલ કરવાનું. પોતાને થોડું એમ થાય છે. જેને કિસ્મત ચલાવી લો તમને પોતાને, તમને પોતાને એમ થાય છે કે શાંતિથી બેસી રહેવાનું. તો કંટાળો છો તો મારી શું હાલત થાય. આટલી બધી 100 કિલોમીટર ચલાવવાની. જેને કિસ્મત ચલાવી લો. હજી તો બહુ વાર છે. જેને ભણવાનું કરો પેલા ચલાવી લે તો એમ કઈ ઉભરાવ નહીં ને કે સોરો કોક તારે નવું કરે પાછું. આપડે ઈડર જઈને તો મિત્રો આપડે 20 કિલોમીટર નો સફર કરતા હિંમતનગર થી ઈડર પહોંચ્યા. જો તમને બતાવું ઈડર ની સિટી કેવી છે. આવી ગયું ઈડર નું બસ સ્ટેન્ડ. જો બસ માં આવે ને આટલો ઉતારે ઈડર. ડુંગર જતો ડુંગરો જોવા બસ. આપડા ગેટ નંબર 2 આવ્યો, પણ આપણે જવાનું છે અંબાજી બાજુ. એથી સતલાસ ના જવા. સતલાસ અમે ડુંગરા.
ચાર બાજુ ઓખો હોય બ્લોગર હોય ને એની. પણ નાવરે એવું ઉતારી. આ જો ડુંગરા જો પથ્થર નકરા મોટા મોટા પથ્થર. આપણે વર્તા ભીડર નો સ્પેશિયલ ઉભરીને એક અલગ બ્લોગ બનાવવાના છે. અમે આવો જો મિત્રો આપણે રાણી તળાવ આવી છે. આખું ભરેલું છે અત્યારે ચોમાસું છે ને તે બહુ મસ્ત ભરેલું. આપણે વર્તા ઉભા રહીને વિડીયો બનાવવાના છે અહીંયા રોડ ઉપર. અંદર નહીં જવાના પણ બહાર રોડ ઉપર ઉભરીને બનાવવાના છે. આખું ઈડર નો અલગ બ્લોગ બનાવીશું આપણે વર્તા મિત્રો. તો જોતા રહેજો. જુઓ રાણી તળાવની સુંદરતા હતા કેટલી. ઈડર માં પેલા રાજા રત્તા ને રાણી હોય ના વાદો આવતી હતી ફરવા ઓલે. મિત્રો જો તાર રેડિયમ પોકવાયા છે ને તો તાર રેડિયમ પોકતા પોકતા પાણી જો ડુંગરો નું આજુબાજુથી આવવાનું ચાલુ થઈ ગયું. જો એવો મેં દેખાય છે ને જો ઓમાં નહીં દેખાતો એટલો બધો. હજી આપણે નજીક જઈશું એના. એ તારો એમ કહેવાય હમણાં આવશે. બતાવ જો મિત્રો આ રહી ને ડેમ ની દિવાલ છે જો તો સાફ કરો. આપણે ઓમ જવાનું છે ને અંદર જવું હોય ને ઉતારવા પરમિશન લેવી પડે. આ દિવાલ છે. દિવાલ છે જો આખો ધારો આપણે વર્તા ઉભરાઈને આખો વિડીયો બનાવવાના છે મિત્રો. એટલે અમારી ચેનલમાં જઈને જોજો. બીજો વિડીયો આવશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ધરોઈ ડેમ ને બધું ફરતા ફરતા આપણે જો આવી ગયા છીએ કોઠાસના ગામમાં, સતલાસના તાલુકામાં, મોટા કોઠાસના મહેસાણા જિલ્લામાં ફરીએ છીએ આપણે અત્યારે. જુઓ આ ગામમાં એન્ટ્રી મારીએ છીએ. અમારા નીચે ભાભીને ઘેર જઈએ છીએ અને એથી પછી વાડીમાં જમી અને રિટર્નમાં પાછા બીજો બ્લોગ બનાવીશું અમે. આપણે કેટલા ઉભ રાખીએ કોઠાસના પંચાયત પણ એમને એમ છે બાદ જવાનું છે એવું. ભાભીનીથી આવો શ્રીમંતનો પ્રસંગ પતાવી અને હિંમતનગર જવા નીકળ્યા છીએ. હવે રસ્તામાં ધરોઈ ડેમ ને ઈડર ને બધું આવશે. આના પછીના બ્લોગમાં આપણે લઈએ છીએ. તો આટલાથી મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમે સતલાસનાનો. તો મળીએ છીએ નવા બ્લોગમાં ધરોઈ અને ઈડર ગઢ ને બધું લઈને. ત્યાં સુધી બાય બાય.